વિશ્વ રક્તદાન દિવસે એસએસજી હોસ્પિટલમાં યુવા મોરચાનું રક્તદાન અભિયાન સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ કર્યું રક્તદાન. વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વિશાળ રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં વડોદરાના યુવા સાંસદ તથા ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે ડૉક્ટર હેમાંગ જોશી એસએસજી હોસ્પિટલની બ્લડ બેંકની મુલાકાત લઈને રક્ત સંગ્રહ, બ્લડ સ્ટોક અને દર્દીઓને આપવામાં આવતી સેવાઓ અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ તેમને સ્વયં રક્તદાન કરીને યુવાનોને માનવ સેવાના મહાયજ્ઞમાં જોડવા પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડૉક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે અને 1 યુનિટ રક્ત અનેક દર્દીઓને નવજીવન આપી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે સ્વસ્થ વ્યક્તિઓએ નિયમિત રક્તદાન કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. આ અભિયાનમાં ભારતીય જનતા યુવા મોરચાના શહેર પ્રમુખ મૌલિક દેસાઈ, મહામંત્રી ઋત્વિક પુરોહિત, રોનક પટેલ, રૂકમી શાહ સહિતના યુવા મોરચાના હોદ્દેદાર અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. તમામ કાર્યકરોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને સમાજ સેવા અને સમર્પણ સંદેશ આપ્યો હતો. વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા અભિયાનનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા વધારવાનો અને યુવાનોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત યુવા કાર્યકરોએ નિયમિત રક્તદાન કરવાનો સંકલ્પ પણ લીધો હતો. સેવા, સંવેદના અને સામાજિક જવાબદારીના સંદેશ સાથે યોજાયેલા આ રક્તદાન અભિયાનને ઉપસ્થિત લોકોએ સરાહનીય ગણાવ્યું હતું. વિશ્વ રક્તદાન દિવસના ઉપલક્ષમાં યુવા મોરચાના અમારા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ અને વડોદરાના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશીની અધ્યક્ષતામાં અમારી સમગ્ર યુવા મોરચા વડોદરા મહાનગરની ટીમ સાથે અમે આજે બ્લડ બેંકની મુલાકાતે આવ્યા છે અને સાથે સાથે બ્લડ પણ ડોનેટ કરવાના છે. સવારે અમે વૃક્ષારોપણના કાર્યક્રમ માટે ભેગા થયા. હેમાંગભાઈએ સવારે ન્યૂઝપેપર વાંચ્યું હશે, આજના ન્યૂઝપેપરમાં આપણે સૌએ વાંચ્યું હશે કે આજે બ્લડ બેંક છે એસએસજી હોસ્પિટલની, જે ગવર્મેન્ટ બ્લડ બેંક છે, માં 50% કરતાં પણ વધારે અછત બ્લડની છે. એટલે તમે વિચારો કે અહીંયા જે દર્દીઓ એડમિટ થતા હોય છે એ લોકોને બ્લડ ક્યાંથી મળશે જો આપણે ડોનેટ જ નહીં કરીએ. એટલે એમને સવારે અમને કાર્યકર્તાઓને કીધું કે આપણે બધા અહીંયાથી કાર્યક્રમ પતાવીને સીધા બ્લડ બેંકમાં જઈશું, ત્યાંની મુલાકાત લઈશું, ત્યાં જાતે પહેલા બ્લડ ડોનેટ કરીશું અને આગામી દિવસોમાં વોર્ડ વાઇઝ બ્લડ કેમ્પનું આયોજન કરીશું એસએસજી બ્લડ બેંકને સાથે રાખીને, જેથી આગામી દિવસોમાં આજે બ્લડની અછત સર્જાય છે એને ઓછી કરી શકાય એ માટે પ્રયત્ન કરવો. સૌપ્રથમ તો આપના માધ્યમથી સમગ્ર વડોદરાવાસીઓને વિશ્વ રક્તદાન દિવસની હાર્દિક હું શુભકામનાઓ પાઠવું છું. રક્તદાન એ જીવનદાન, રક્તદાન એ મહાદાન, એ જ સંકલ્પ સાથે આજે એવો એક સુવર્ણ અવસર આવ્યો છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ પૂર્ણ થયા છે અને એનું જે અભિયાન રાજ્યવ્યાપી ચાલી રહ્યું છે એ સમયે જ્યારે આ દિવસ આવ્યો છે ત્યારે આજે યુવા મોરચાની સમગ્ર ટીમ સાથે મળી અને એસએસજી હોસ્પિટલ ખાતે અત્યાધુનિક જે બ્લડ બેંક છે એની મુલાકાત લીધી છે. કઈ પ્રકારે ટેકનોલોજી અને માનવબળના સમન્વયથી જે પ્રકારે રક્તદાનને કઈ રીતે સાચવવામાં આવે છે, પ્લેટલેટ કન્ઝર્વેશન, પ્લાઝમા કન્ઝર્વેશન અને એની સમગ્ર ટેકનિકને પણ મેં નિહાળી છે. અને અહીંયા કોઈ પણ ડોનર રક્તદાન કરે છે તો એના રક્ત છેલ્લે સુધી બેનિફિશિયરી સુધી સારી રીતે જાય છે એનું મેં જાત અનુભવ આજે કર્યો છે. આપના માધ્યમથી હું સૌ વડોદરાવાસીઓને અને ખાસ કરીને વડોદરાના યુવાનોને અપીલ કરવા માગું છું કે એસએસજી હોસ્પિટલ કે જ્યાં સમગ્ર મધ્ય ગુજરાતમાં સૌથી વધારે પેશન્ટ ઇનફ્લો હોય છે અને રક્તની આટલી અછત હોય છે, ત્યારે શું આપણે એવો સંકલ્પ કરી શકીએ કે આપણા અથવા આપણા પરિવારના કોઈના પણ જન્મદિવસ નિમિત્તે આપણે એસએસજી હોસ્પિટલમાં રક્તદાન કરીએ અને અચૂક રક્તદાન કરીએ. કોઈ પણ સારું રક્તદાન શિબિર આપણે આયોજન કરીએ તો એમાં પહેલો પ્રેફરન્સ શું આપણે એસએસજી હોસ્પિટલને આપી શકીએ, જેથી ગરીબ અને જે જરૂરિયાતમંદ આપણા જે પેશન્ટ્સ છે એમને પણ આનો લાભ થાય અને એસએસજી હોસ્પિટલની રક્તદાનની જે ડેફિસિટ છે એને આપણે પહોંચી શકીએ. આ માટેનો સામૂહિક પ્રયાસ જો વડોદરાવાસીઓ કરશે તો આ હોસ્પિટલનો સ્ટાફ અને તમામ દર્દીઓ એ બંનેને એમના જેટલી પણ એફર્ટ અને એમની જે સમસ્યાઓ છે એનાથી મુક્તિ મળશે
એટલે આજે યુવા મોરચાના પણ સમગ્ર અમારા હોદ્દેદારો પણ આજે મારા સાથે રક્તદાન કરી રહ્યા છે. અને આપના માધ્યમથી હું ફરી એકવાર અપીલ કરું છું કે SSG હોસ્પિટલની બ્લડ બેંકમાં વધારેમાં વધારે રક્તદાન થાય એ માટેનો આપણે સૌ પ્રયત્ન કરીએ. આજે કોઈ પણ આપણે અપીલ કરીએ તો એ અપીલની શરૂઆત આપણે જાતે કરવી જોઈએ. આ વાત અમે કોઈ પણ કાર્યકર્તા શીખ્યા હોય તો સૌથી પ્રથમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પાસેથી શીખ્યા છે. કારણ કે જ્યારે વેક્સિન કોરોનાની આવી ત્યારે સૌ પ્રથમ વેક્સિન એમણે એમના હાથમાં લઈ અને સમગ્ર દેશને એની સુરક્ષાનો સંદેશો આપ્યો હતો. તો આજે આ રક્તદાન કરવામાં હું પણ અમારા યુવા મોરચાના પ્રમુખભાઈ શ્રી મૌલિકભાઈ, મહામંત્રીશ્રીઓ અને તમામ પદાધિકારીઓ સાથે રક્તદાન અમે સૌ કરી રહ્યા છીએ. ધન્યવાદ.